મોટા ભાઈ, મોટા ભાઈ. આ બાજુનો આંકડો બરાબર નથી થતો. હા લો, હા બરાબર કરી દીધો. ઓકે, થઈ ગયો. હા 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 રેડી. હા લાગુ છું ને બાકી આ રોબિન હુડ પાંડે ઉડ હુડ દબંગ 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 દબંગ. હા દબંગ જ લાગો છો, પણ જરાય સારા નથી લાગતા. કેમ કેમ કેમ? આ સમયમાં આવી રીતે બે લગ્ન કરવાના? હા હા, કોને લઈને આવ્યા છો ઘરમાં? જેમ ભાવે એમ બોલે છે. કોણ શું બોલે છે, કેવી રીતે બોલે છે? હા આ મીરા ઉછળતી હશે, એને ઉછળવા દે ને, તને શું ફરક પડે છે? ઓ મીરા ભાભી નાખુશ થઈ ગયા છે તો? અને આમ પણ સુધરવા માટે પણ તૈયાર છે. આ તમે આવી રીતે આ બીજી કોઈ છોકરીને ઘરમાં પત્ની બનાવીને લાવો તો શું કરે બિચારા? અમારો આખરી ફેસલો હતો, કારણ કે હું થાકી ગયો હતો, કંટાળી ગયો હતો. માણસ જાય તો જાય ક્યાં? કે મને તો આ માણસ થાકી જાય, કંટાળી જાય તો બબ્બે લગ્ન કરીને ઘરમાં આવે. ના ના, લગ્ન એટલા માટે કર્યા છે કે મીરા તમારું કોઈનું કામ નહોતી કરતી, મમ્મીનું પણ કામ નહોતી કરતી, મમ્મીને બધું જ કામ કરવું પડતું હતું. એટલા માટે મેં બીજા લગ્ન કર્યા કે દામિની ઘરનું કામ પણ કરશે અને પત્ની તરીકેની બધી જ ફરજ એ નિભાવશે. માનું છું કે મીરા ભાભીથી ભૂલ થઈ ગઈ છે, અને આમ પણ એ તો સુધરવાય નહોતા માંગતા. આ છેલ્લી વખતે મારી સાથે ઝઘડ્યા હતા, પણ એમ છતાંય તમે જે કરી રહ્યા છો ને મોટા ભાઈ, બહુ જ ખોટું કરી રહ્યા છો. આવી રીતે કોઈની જિંદગી બગાડવાનો તમને કોઈ હક નથી. હા હા, તમે કદાચ ભાભીજીને ડિવોર્સ આપી દીધા હોત અને પછી બીજા લગ્ન કર્યા હોત ને તો હું વિરોધ ના કરત. અને ભાભી હજી આ ઘરમાં છે, અને જ્યાં સુધી એ ઘરમાં છે ને ત્યાં સુધી તમારા પત્ની તરીકે છે. આ વાત ભૂલતા નહીં તમે. અરે ભાઈ, સલાહની પૂંછડી શાંતિ રાખ તું થોડી વાર, અને સાંભળ મારી વાત. હા મને છે ને સમજાવવાની કોશિશ ના કર. મેં જે કર્યું જે બરાબર કર્યું છે, અને તારી ભાભીને એકને દુઃખ લાગ્યું છે ને તો સારું કર્યું ને. એ આપણને ત્રણેયને દુઃખી કરતી હતી, એ તને નહોતું દેખાતું, અને અત્યારે મેં એકને દુઃખી કરી એ તને દેખાય છે. વિચાર કર કે આપણા વિચારો કેટલા સારા છે, આપણા ઘરના પરિવારના આપણા સંસ્કારો કેટલા સારા છે કે આપણે એના માટે સારું વિચારીએ છીએ કે જેને આપણા માટે કંઈ વિચાર્યું જ નહોતું. કંઈ નથી સારો વિચાર કરી રહ્યા. આવી રીતે લગ્ન કરીને ઘરમાં બીજી પત્ની લઈને આવ્યા છો ને, ઝઘડાઓ થઈ રહ્યા છે. જતી રહેશે ને, એમ પણ એ છોડીને જવાની નહોતી. બીજા લગ્ન કરીને એટલા માટે જ આવ્યો છું કે એ જતી રહે, એને ભાન થાય કે છે ને એને ભૂલ કરી હતી, અને આમ પણ આપણા ઘરમાં એ રહેવા નહોતી માંગતી, કંટાળી ગઈ હતી, થાકી ગઈ હતી. હા ઝઘડો કરીને જાત એના કરતાં સારું છે ને કે અત્યારે એને ઝઘડો તો કરવો છે, પણ ઝઘડો કરી શકે એમ નથી, કંટ્રોલ કરીને બેઠી હશે. જો ઝઘડો કરશે તો આપણે લોકો આ ઘર છોડીને જતા રહેવાના છીએ. મેં કહી દીધું છે ને કે હું, દેવાંગ અને મમ્મી ને દામિની આપણે બધા નીકળી જશું ને આ ઘરમાં એકલી રહેશે. જો અત્યાર સુધી મુદ્દો હતો આપણી પાસે, આપણે લોકો કહી શકતા હતા કે આ ભાભી ઘરમાં કોઈને સરખી રીતે રાખતા નથી, હેરાન કરી રહ્યા છે, અને એટલા માટે તે તમે ડિવોર્સ આપી દેવા માંગો છો. પણ હવે જ્યારે ભાભી આ જગ જાહેર કરશે કે તમારો છોકરો બીજા લગ્ન કરીને આવ્યો છે, એટલા માટે જ હું આ ઘર છોડવા તૈયાર થઈ છું, તો કોની બદનામી થશે, કોની ઇજ્જત જશે? અને આમ કેમ? એની ક્યાંથી જવાની છે? આ સમાજના 5 લોકોની વચ્ચે જ્યારે આવી બધી વાતો થશે ને ત્યારે આપણું જ નાક કપાશે. ખામોશ, મારી વાત સાંભળ. હા 5 લોકો વચ્ચે જ્યારે બદનામી થશે તો 5 લોકો એ પણ જાણશે ને કે બીજા લગ્ન કર્યા શું કામ. ત્યારે બધું કહેવાનું ને, ઓકવાનું. જ્યાં અત્યાર સુધી તમે પેટમાં દબાવીને બેઠા છો ને એ બધું બહાર કાઢવાનું બધાની સામે, ને કહેવાનું કે મારા ભાઈને હેરાન કરતી હતી, મારા મમ્મીને હેરાન કરતી હતી, મને પણ હેરાન કરતી હતી, ઘરમાં ઝઘડા સિવાય કંઈ નથી કર્યું એને, ને એટલા માટે કંટાળીને ભાઈ બીજા લગ્ન કરી લીધા. જો ભાઈ, આવી રીતે હા બીજી પત્નીને ઘરમાં રાખવી જરા યોગ્ય નથી, અને એટલા માટે તમને વિનંતી કરી રહ્યો છું, કાઢી મૂકો ને આને. મારો નિર્ણય છેલ્લો નિર્ણય, જેમાં કોઈ નહીં બોલે. આપણા બરાબર છે ને? બરાબર છે. હુડ હુડ દબંગ દબંગ. હા દબંગ દબંગ કરીએ રાખો. આમ પણ આ ઘરમાં ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ મારી વાત તો માની જ નથી, પણ છતાંય સમજાતું એ નથી કે આ બધાને સમજાવવાની જવાબદારી મારા ઉપર જ કેમ આવીને ઊભી રહે છે. ક્યારે જવાની છે તું? ક્યાં? મંદિરે ને, હમણાં જઈશ. આવું છે તારે પણ? જહન્નુમમાં. ઓ તું બોલે છે કે તારો ગુસ્સો? મારો ગુસ્સો બોલે કે હું? પણ એક વાત ફાઇનલ છે કે તારે આ ઘરની બહાર જવાનું છે. હવે એ કહી દે કે ક્યારે જઈશ, ક્યારની ટિકિટ કરાવું? હું પણ એ જ પૂછું છું કે તું આ ઘરમાંથી જવાનું હવે શું લઈશ?
હવે તો સમજી જા, જરાય નાકકાન જેવું છે કે નહીં? આ માણસમાં શરમ જેવી જાત હોય ને તો જતું રહે. આ તને એટલી નથી ખબર પડતી. તારા ઘરવાળાએ બીજા લગ્ન કરી લીધા છે, બીજી પત્ની આવી ગઈ છે હું નથી ઘરમાં. માનતી ને, હું આ વાતને નથી માનતી. સાંભળી લે મારી વાત. જો તું મારી દુશ્મન થઈ ગઈ છે, આ ઘરમાં આવીને ત્યારની મને નડે છે. મહેરબાની કરીને જા અહીંયાથી. હજુ એ તારી ભૂલ થાય છે. હું તારી દુશ્મન નથી, પણ તારું દુશ્મન કોઈ હોય ને તો એ તારો સ્વભાવ છે, તારો ગુસ્સો છે. તારો સ્વભાવ જોયો છે તે? કેવી રીતે બધા સાથે વાત કરે છે? કોઈની સાથે પ્રેમથી વાત કરી છે તે? અને અત્યાર સુધી આદિને તે કોઈ દિવસ પતિ માન્યો છે? પ્રેમથી વાત કરી એની સાથે? નહીં. અને હવે શેનો હક જતાવે છે? તને શું ખબર કે હું કેવી રીતે રહેતી હોય? હું સુધરી ગઈ છું હવે. બધાને માન સન્માન આપું છું. આદિ સાથે પણ પ્રેમથી રહેવાની કોશિશ કરું છું. અને આ મમ્મીને પણ માન આપું છું. નથી ગમતું તોય. શું કરવું પણ? હવે કઈ ફાયદો નથી ને. આ બધું તું પરાણે પરાણે કરે છે, એના કરતાં પ્રેમથી કરતી હોત તો કદાચ બધા તને માફ પણ કરી દે. પણ હવે કોઈ ફાયદો નથી ને. આ પછતાવાથી શું થવાનું છે? હા, દામિની પ્લીઝ, તું તો સમજ મારી વાત. તારે હવે આ ઘર છોડીને જતું રહેવું જોઈએ. હું સુધરી ગઈ છું ને, કહ્યું ને મેં તને. બધાને માન આપું છું, પ્રેમથી રહું છું, રસોઈ બનાવું છું, કામ પણ કરું છું. આ તને ખબર છે, પહેલા તો મેં ઘરનું કામ પણ નહોતું કર્યું ક્યારેય. હવે ઘરના બધા જ કામ કરું છું, છતાં પણ મારી કોઈ કિંમત નહીં. આવું થોડી હોય. માણસ છે ને સમયની સાથે જે વસ્તુ આવી હોય ને ભગવાને એની કિંમત કરી લેવી જોઈએ. ના કરીએ ને તો પછી ભગવાન એ વસ્તુને, એ માણસને આપણી પાસેથી છીનવી જ લે છે. સમજી ગઈ ને હવે હું? હવે તો પીછો છોડ મારી માં. સોરી મારી દીકરી, હું તારો પીછો નહીં છોડી શકું. તો તું યાદ રાખજે, ગુસ્સો ફક્ત ને ફક્ત મારા ઘરના માટે છોડ્યો છે, પારકાવા માટે નહીં. આજ નહીં તો કાલ મારો હક તો હું છીનવીને જ રહીશ. એટલે આ વાત તો ફાઇનલ થઈ ગઈ ને કે જો ગુસ્સો તું છોડી શકે તો પાછો પણ આવી શકે. હા, તો થોડા સમય માટે મને ઘરની બહાર કાઢવા માટે ગુસ્સો મૂકી દીધો, પછી તો પાછો ગુસ્સો કરીશ ને તું? નહીં કરું. હવે એવી ભૂલ ક્યારેય નહીં કરું કે હું ગુસ્સો કરું ને મારો પતિ બીજી પત્નીને લઈને આવે. એકવાર ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, પણ આ વાત તને લાગુ નથી પડતી. તને તો ઘરની બહાર કાઢીશ. આઈ એમ સોરી, હું ક્યાંય નહીં જાઉં. હવે તો આ ઘર મારું છે, પરિવાર મારું છે, પતિ મારા છે. પતિ તારા છે. જો મહેરબાની કરીને સમજવાની કોશિશ કર દામિની. માંડ માંડ કરીને આ ગુસ્સો હું ભૂલી છું, અને તું છે કે પાછો ગુસ્સો ભૂલી છો? કોણ કહે છે ગુસ્સો ભૂલી છો? આ કેવી રીતે વાત કરે છે? આ જ્યારે મારી સાથે પ્રેમથી વાત કરીશ ને ત્યારે હું માની જઈશ કે તું સુધરી ગઈ છે. દામિની, તું તો મારી બેન જેવી છે ને. જો ભૂલ થઈ ગઈ મારી, સમજ મારી વાત. હા, તારા હિસાબે મારું ઘર ભાંગે છે, એવું શું કામ કરે છે તું? વિચારીશું કે પછી મારે શું કરવું. વિચારવાનું નથી. જો 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 મને ખબર જ હતી આ બધા નાટક છે તારા. કાંઈ ગુસ્સો ભૂલી નથી. વિચારવાનું નથી દામિની, આ ઘરમાંથી જવાનું છે. દુઃખ લાગે છે મને કે મારી એક ભૂલના કારણે મારું ઘર ભાંગી રહ્યું છે, અને હું માથે ઊભી ઊભી તમાશો જોઉં છું. કંઈ થાય એમ તો છે નહીં. હવે થશે પણ નહીં ને. આદિ સાથે મેં વાત કરી લીધી છે. એ કહેતા હતા કે થોડા સમયમાં હવે તને છૂટાછૂટા આપી પ્લીઝ દેવાના છે. દામિની, સમજવાની કોશિશ કર. હું સિરિયસ થઈને તને આ વાત કરી રહી છું. કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ છે. હું માનું છું અને સમજી પણ ગઈ છું કે પરિવાર સાથે કેવી રીતે રહેવું જોઈએ. તું આટલા દિવસમાં બધાની પ્રિય થઈ ગઈ છે, કારણ કે તારો સ્વભાવ બહુ સારો છે. તું સમજદાર છે, સંસ્કારી છે, અને એક હું આટલા વર્ષોમાં કંઈ ના કરી શકી. પણ મીરા, મને સમજાવવાનો શું ફાયદો છે? ચાલ માની લે કે તારી આ રિક્વેસ્ટ સાંભળીને હું ઘરની બહાર જતી પણ રહું, પણ હાથી થોડી માન છે. હવે એ તો મને પ્રેમ કરે છે ને. તું માની જા ને, એટલે એમને તો હું જ મનાવી લઈશ. હું ગમે એમ કરીને આડા આવડું કરીને મનાવી લઈશ, પણ પ્લીઝ તું માની જા. વિચારીશ, કીધું ને તને. હજુ પણ વિચારીશ? હા, નથી જવું મારે આ ઘરમાંથી. મને ગમે છે. હવે તો મને અહીંયા ફાવી ગયું છે. હવે તો અહીંયાથી જવાનું વિચારે મને નથી આવતું. અને હા, એક વાત કહું, સાંભળી લેજે. આપણા સંબંધો છે ને ક્યારે એટલા ના ખરાબ કરી દેવાય કે કોઈ ત્રીજા વ્યક્તિ વચ્ચે આવવું પડે. ઓ શટ અપ. બોલ, સમજાવવા હું એને આવી હતી, એ મને સમજાવીને જતી રહી. પતી ગયું તારું કામ? ના, કેમ? મારે તારી સાથે વાત કરવી છે થોડી. હા તો બોલો ને, શું વાત કરવી છે?
વાત જ એવી છે ને દીકરા. તો શું કહું, ક્યાંથી વાત ચાલુ કરું અને ક્યાં આ વાત પૂરી થશે ને એ સમજમાં નથી આવતું. જુઓ, તમે વાત શરૂ કરશો એટલે પૂરી પણ થઈ જશે, પૂરી થશે એટલે સમજમાં પણ આવી જશે અને તમને પણ સમજાઈ જશે. બેટા આદિ, આ બધું આપણા ઘરમાં કેટલા દિવસ ચાલશે? આ બધું એટલે બધું બરાબર તો છે, શું કેવી રીતે શું ચલાવવાનું છે? જાણે કે તું સાવ અજાણ હોય વાતથી. તને પણ સમજણ છે કે હું કઈ બાબતની વાત કરું છું? બિલકુલ નહીં, મને તો કઈ સમજણ નથી. હું સમજણ તો હવે ઘણા સમય પહેલા જ ભૂલી ગયો છું કે મને તો એટલું જ સમજાય છે કે મને જે ઠીક લાગે એ કરવાનું, એ જ આપણી સમજણ. તને ઠીક લાગે એ બરાબર છે, પણ સમાજમાં અને પરિવારમાં પણ આ વાત ઠીક લાગવી જોઈએ ને. આપણે હસી ઉડાવશે કોઈક. કોણ હસી ઉડાવશે? શેની વાત કરો છો? મને કઈ સમજાય એમ બોલો તો ખબર પડે. આ મીરા અને દામિની વિશે. અચ્છા, તો મીરા અને દામિની વિશેની વાત કરવા આપ્યા છો? હા. હા તો બોલો ને, શું કરવાનું છે મીરાનું? હવે ક્યારે જાય છે આ ઘર છોડીને? બેટા એક વાત કહું, મીરા હવે બહુ સુધરી ગઈ છે. પહેલાં જેવું વર્તન કરતી હતી ને એવું કાંઈ જ નથી એનામાં. મારી સાથે સારી રીતે વાત કરે છે, આ દામિની સિવાય બધા સાથે સારી રીતે વાત કરે છે. આ દેવાંગને પણ કેટલો સારી રીતે સાચવે છે, એના નાના ભાઈની જેમ. હા, પણ હવે મોડું થઈ ગયું ને. આ બધું એને પહેલા કરવાની જરૂર હતી, જ્યારે દામિનીને આ ઘરમાં નહોતો લાવ્યો. એ પહેલા જો આવી રીતે રહેવા લાગી હોત ને, આપણે સમજાવી ઘણી એને, મેં તમે, પણ તમારું કે મારું એ તો કંઈ માનતી જ નહોતી ને, ઝઘડો જ કરતી હતી આપણી સાથે. સાચી વાત છે દીકરા, હું આ તારી વાતમાં પણ સહમત છું કે પેલા મીરા બહુનો સ્વભાવ એવો હતો, પણ હવે સમય જતાં એ સુધરી જ ગઈ છે. તો પછી એક નિર્ણય તો લેવો જ પડશે ને. આ બંને પત્નીઓ એક ઘરમાં કેવી રીતે ચાલી શકે અહીંયા? અને બેમાંથી એકને તો જવું જ પડશે ને. તો દામિનીને કહે ને કે આ ઘરમાંથી જતી રહે હવે. હા, ખોટી વાત કરીને. કેમ? દામિની પણ એટલી જ સારી છે ને. તમે જ વિચાર કરો ને કે દામિનીને હું બહુ પહેલાથી ઓળખું છું અને મને ખબર છે ત્યાં સુધી એ મારી સારી ફ્રેન્ડ, સારી પત્ની, આ ઘરની જવાબદારી, તમારું ધ્યાન, દેવાંગનું ધ્યાન, બધાનું ધ્યાન રાખી શકે એમ છે. પણ આ મીરા બધું સારું થવાનું નાટક શું કામ કરે છે કે દામિની આ ઘરમાંથી જતી રહી? ના ના દીકરા, એવું કાંઈ નથી. હવે એને બધી ભાન પડી ગઈ છે. અને તને ખબર છે ને કે હિન્દુ ધર્મ અનુસાર આપણે એક પત્ની હોવાથી બીજી પત્ની નથી લેવાતી બેટા. અરે ભાઈ, હવે એ બધું ગયું. હવે હા, એ સમય ગયો, વાત ગઈ, બધું ગયું. હવે એવું કઈ નથી. હવે તો પત્ની સીધી હાલે તો ઠીક છે, ન ચાલે તો બીજી. દીકરા એવું ન કરાય. ખોટો મીરા પર આવો અત્યાચાર ન કરાય. અત્યાચાર? અત્યાચાર થોડી કરું છું. અત્યાર સુધી એને જે આપણી સાથે કર્યું એ અત્યાચાર હતો અને હવે થોડાક દિવસો થયા ત્યાં સુધરી ગઈ. આ તો આપણા પર અત્યાચાર કહેવાય કે જેવી દામિની આ ઘર છોડીને જશે એટલે હતી એની એ જ. ના ના દીકરા, માણસને એક તો મોકો આપવો જોઈએ સુધરવાનો, અને એ મોકો મળી ગયો છે. અને કહેવાય છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. આ ભૂલ થઈ ગઈ છે, હવે સુધારી લીધી છે ને એને, તો પછી હવે એના પર આરોપ લગાવવાથી કાંઈ મતલબ નથી. મતલબ તો ઘણો છે, કારણ કે હવે તો આ તીર છે ને નિશાના પર લાગ્યું છે. શું નિશાના પર લાગ્યું છે દીકરા? તને આ બધી રમત થતી હશે, પણ મારા માટે આ રમત ન કહેવાય દીકરા. સમજાવું છું કે સમજી જા. આદિ, આદિ સાંભળ ને મારી વાત.